આપણે લઈ લો એમને ભાઈ, લો આગળ લઈ લો। પણ અમે લોકો શાંતિ ચિંતા માટે અહીંયા બેન શેની માટે બેઠા તમે? શું અમે હરણી બોટકાંડના જે મુખ્ય આરોપી છે એ લોકોની ધરપકડ જેલ ભેગા થવા જોઈએ। સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડના એપ્રુવલ પછી પ્રોજેક્ટ થયા છે। રાજકીય દબાણ વગર આ રીતના પ્રોજેક્ટ શક્ય જ નથી, ત્યારે રાજકીય નેતાઓને બચાવવાના પ્રયત્ન રાજ્ય સરકાર કરે છે। ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારો કર્યા છે, ભ્રષ્ટાચારો બહાર ના આવે એના માટે આપ જોશો તો સુરતમાં, મોરબીમાં, ઉનામાં, વડોદરામાં ક્યાંય બી ન્યાય નથી મળ્યો। પીડિત પરિવારો બધા જ ન્યાય ઝંકી રહ્યા છે। ધરણા પર બેઠા એની સાથે તો આ લોકોએ ઉઠાવી લીધા, તો 6 મહિનાથી આજે સત્તા પર બેઠેલા લોકો જે બાળકો બિચારા વગર વાંકે મરી ગયા છે એમને ન્યાય આપતા નથી, એમના ન્યાય માટે બેઠેલા, તો આ લોકોએ ધરપકડ કરી લે છે। તો પરમિશન માંગીએ છે તો પરમિશન આપતા નથી। તો ગુજરાતની અંદર આવી રીતે ચાલે છે બધું, અંધેર રાત ચાલે છે અહીંયા।